સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને તમામ ઝોનલ ઓફિસરોની હાજરીમાં યોજવામાં આવેલી આ બેઠકમાં 5 ધારાસભ્યો હાજર રહેવા પામ્યા હતા, જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો બાદ હવે ધારાસભ્ય અરવિંદ રાણાએ બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ અંગે રજૂઆત કરી અધિકારી અને કર્મચારીઓ સામે પગલાંની માંગ કરી છે। સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસનારા ધારાસભ્ય અરવિંદ રાણાએ હવે ગેરકાયદે બાંધકામ બાબતે કર્મચારી અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી। ધારાસભ્ય અરવિંદ રાણાએ ફરી એકવાર ગેરકાયદે બાંધકામોના મુદ્દે સુરત મહાનગરપાલિકાના તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે ઇમ્પેક્ટ ફી કાયદાના અમલ બાદ સરકારે અને મહાપાલિકા કમિશનરે પરિપત્ર બહાર પાડીને ગેરકાયદે બાંધકામ ચાલુ રહે તો તે માટે જવાબદાર કર્મચારી અધિકારી સામે પગલાં લેવાની સૂચના આપી હતી। રાણાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડિસેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 3 વર્ષમાં ઝોનમાં થયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની માંગેલી વિગતોમાં તમામ ગેરકાયદે બાંધકામ આકારણી દફતરે નોંધાઈ ગયાની માહિતી મળી છે। તેમણે ચોંકાવનારો કિસ્સો રજૂ કરતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોનમાં અમુક મિલકતોમાં 5મા માળે ડિમોલિશન કર્યા પછી તેમાં 6ઠ્ઠો માળ પણ બાંધી દેવામાં આવ્યો છે। તેની નોંધણી પણ આકારણી દફતરે થઈ ગઈ છે। આ બાબત ગેરકાયદે બાંધકામોને કાયમી કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો અરવિંદ રાણે ઊભા કરી છે। કોર્પોરેશનના કમિશનરશ્રીએ પણ તારીખ 12/12/2022ના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શહેર વિકાસ ખાતાનો કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે। એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની પર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી ઇજનેરની રહેશે અને એની પર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને આ બધાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણે ઝોનના ચીફ અધિકારીની રહેશે। આવો એમને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો। એટલે આપણે આ સંકલન સમિતિમાં જે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે, એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને કોમર્શિયલ એકમોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની માહિતી માંગી કે કમિશનરશ્રીના 12/12/2022ના પત્રથી આજ દિન સુધીમાં શહેરમાં દરેક ઝોન વાઇઝ કેટલી મિલકતોની ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને આકારણીના દફતરે એની શું પરિસ્થિતિ છે એની માહિતી માંગવામાં આવી। ત્યારે ગઈકાલે કોર્પોરેશનના 9 ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામાય એવી હતી। દાખલા તરીકે સેન્ટ્રલ ઝોનની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના 4 માળ મંજૂર થયા છે એના 5મો માળ પણ બની ગયો અને આકારણી દફતરે પણ ચડી ગયો। જેના 5 માળ મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક ફ્લોરની ઉપર 8-10 આપણે ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના 4 માળ હતા તેના 5 માળ આપણે આકારણીના દફતરે ચડી ગયા। જેના 5 માળ મંજૂર છે એના 6 માળ પણ બનીને આકારણી દફતરે ચડી ગયા છે। તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો કમિશનરશ્રી ખરેખર ચોંકી ગયા। કમિશનરશ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનરશ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારણી દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમોની ઉપર કાર્યવાહી તો ઠીક છે, પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલાં લેવા એમને તાકીદ કરી છે અને 1 મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે। વધુમાં સુરત મહાનગરપાલિકાની મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય શહેરના વિકાસ કામો અને વહીવટી પ્રશ્નો લઈને તંત્ર સમક્ષ આકરા સવાલ ઉઠાવ્યા છે।